મિત્રો આપણે પણ દાદા પાસે તિલક કરાવી લઈએ। જય શ્રી રામ, જય શ્રી રામ। આ તમે મંદિરની અંદર ભગવાન પાસે રાખી શકો તેવો સુંદર મજાનો પંખો બનાવવામાં આવ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો કે જે બસ છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે કબીરવડ કે જ્યાં પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની રામકથા ચાલી રહી છે। તો આજે કથાનો બીજો દિવસ છે। તો આજે કથાના બીજા દિવસે તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। તો આજે આપણે તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું કે આજે કેટલા શ્રોતાજનોએ બાપુની કથાનું રસપાન કર્યું, તેમજ રસ્તાની બંને બાજુ સુંદર મજાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। તો આજે તે પણ જોશું કે કયા પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા છે, તે શું શું વસ્તુ જે રામકથાનો મંડપ છે તેની એક્ઝેક્ટ રોડની બાજુમાં રાખવામાં આવ્યો છે। અને તમે રોડે જોઈશો તો બંને બાજુ સરસ મજાના સ્ટોલ રાખવામાં આવ્યા છે। તો તેમાં એક ગીતા પ્રેસ ગોરખપુર સુંદર મજાનો સ્ટોલ છે, ત્યાં તમને ઘણી પ્રકારના ધાર્મિક પુસ્તકો મળી રહેશે। જય શ્રી રામ। જય શ્રી રામ, જય શ્રી રામ। કેમ છે? બસ એકદમ સરસ। અને કેવી વ્યવસ્થા એની રહી? અહીંયાની વ્યવસ્થા બહુ સરસ છે મંગલેશ્વર ધામમાં, અને કબીર આશ્રમ બી સરસ છે, આયોજન સરસ છે, બધી બાજુ મંડપ અને તમારી પાસે પુસ્તકમાં કયા કયા પ્રકારના? મારી જોડે પુસ્તકમાં બધા જ ધાર્મિક પુસ્તકો છે। આ દાદા આટલી મોટી ગીતાજી લે છે, એ ગીતાજીની કિંમત 450 રૂપિયા છે। બજારમાં લેવા જશો તો તમને 1000 રૂપિયા મળે નહીં નીચે। માત્ર 400 રૂપિયા, 450 રૂપિયામાં રામસુખદાસ મહારાજની ગીતા છે, અને કેટલી બધી ભાષામાં છપાઈ ગયેલી છે। જો એના પાના કેટલા છે, 1288 પાના છે। હવે એક પાનાની કિંમત 2 રૂપિયા ગણો તો કેટલા બધા રૂપિયા થઈ જાય। બરાબર। મને 450 માં ગીતાજી આપે છે, ગીતા પ્રેસ। તો મિત્રો આ કથા મંડપની એક્ઝેક્ટ સામે જે આ ગીતા પ્રેસ ગોરખપુર રાખવામાં આવ્યો છે, તો તમને અહીં ટોટલ ધાર્મિક પુસ્તક તમને એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે। તમે જોઈ શકો છો અહીં સુંદર મજાના જે ફળ ફૂલ વેચી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાના જામફળ છે, આ દેશી જામફળ છે, તેમજ આંબલી છે, ખાટી મીઠી આંબલી, તેમજ આ કમરખ રાખવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે કમરખ અને એને ઇંગ્લિશમાં તારકું પણ કહેવામાં આવે છે। તો અહીં પણ સુંદર મજાનો એક ફ્રૂટ વેચી રહ્યા છે, તો તેની અંદર આઈબેરી છે અને દેશી જામફળ છે, અને આ જામફળને કયા કે એ 1 કેજી જામફળ અને કમરખ છે અને ખાટી મીઠી આંબલી। તો મિત્રો અહીંયા તમે જોશો તો ફ્રૂટની લારીની અંદર તમને ખાટી મીઠી આંબલી બધે જોવા મળશે, તેમજ કમરખ પણ જોવા મળશે। તો આ સાઈડ કમરખ વધુ જોવા મળે છે, અને એક નવીન પ્રકારનું ફ્રૂટ આ પણ તમે જોઈ શકો। આને શું કહેવાય મિત્ર? આને શું કહેવાય? આ તમે જોઈ શકો છો કે નવીન પ્રકારનું અને ખાટું મીઠું આવે છે ને, ખાટું મીઠું। અહીં જોશો આપણે તો કથા મંડપની એક્ઝેક્ટ સામે રોડની સામેની પાર તમે પાર્કિંગ રાખવામાં આવ્યું છે, અને ત્યાંથી તમે જોઈ શકો છો કે અહીંથી જે શ્રોતાજનો છે તે કથા મંડપની અંદર પ્રવેશ કરી રહ્યા છે। તો આપણે અંદર જઈએ અને જોઈએ। સુંદર મજાની સેવા આપી રહ્યા છે, તો શું કહેશો તમે? જય શ્રી રામ। અમે ઝઘડિયા તાલુકાના બજરંગ દળના અમે આગેવાન અને સાથી મિત્રો છે। અમે અહીંયા આપણે મોરારી બાપુની કથામાં અમે સેવા આપવા આવ્યા છે, જ્યાં અમે પાર્કિંગની વ્યવસ્થામાં અમે આજે ઉપસ્થિત રહ્યા છીએ, અને 12 તારીખ લગી અમે અમારી સેવા આપવાના છીએ। તો અમે જ્યાં પણ અમારી સેવાની જરૂર પડે ત્યાં અમે સેવા આપવા માટે તૈયાર છે, અને જ્યારે પણ અને રાત હોય દિવસ હોય ગમે ત્યારે અમે સેવા આપવા તૈયાર છે। જય શ્રી રામ। તો મિત્રો આપણે કથા મંડપનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે પ્રવેશ કરી લીધો છે, અને તમે જોઈ શકો છો કે મારી પાછળ સુંદર બધાના સ્ટોલ બનાવવામાં આવ્યા છે। તો આપણે જોઈએ કયા કયા પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા છે। તો તમે જોશો તો પહેલા ચા ઘર કે જે શ્રોતાજનો હોય છે તેને નિઃશુલ્ક ચા આપવામાં આવે છે। તમે જોઈ શકો છો કે અહીં જે શ્રોતાજનો છે તે ચા પી રહ્યા છે, ને ત્યારબાદ અહીં ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને અહીં કાર્યાલય રાખવામાં આવી છે કે જે કથાની કોઈ પણ જાતની પુસ્તક હોય તમારે ઉતારા માટે, રહેવા માટે, ભોજન માટે, તો સંપૂર્ણ આ કાર્યાલયમાં તમને માહિતી મળી રહેશે। મિત્રો અહીં તમે જોશો રસ્તાની અંદર તો સુંદર મજાની એક મોરપીસની એક છાવરણી તેમજ જે આપણે મંદિરમાં પંખો રાખી શકાય તેવા પંખો પણ વેચાઈ રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ગોરદાદા દ્વારા સરસ મજાનું તિલક કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે તિરંગા લહેરાવી રહી છે। તમે જોઈ શકો છો આપણી બધી કેવી રીતે, અને પૂજ્ય મોરારી બાપુની ટોટલ કથામાં દાદા હાજર જ હોય છે। જય જય શ્રી રામ।
જય શ્રી રામ. આમ ફરો આમ. તો મિત્રો અત્યારે આપણે કથા મંડપની અંદર જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે મારી પાછળ છે અત્યારે જે કથા મંડપ છે તે ફૂલ થઈ ગયો છે અને મારી પાછળ તમે જોઈ શકો છો કે શ્રોતાજનોની લાઈન હજી એટલી ને એટલી શરૂ છે અને હવે આપણે કથા મંડપમાં જઈએ અને જોઈએ કે ત્યાં કેટલા શ્રોતાજનો કથાનો રસપાન કરીને કથા મંડપની અંદર પ્રવેશ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે કથા મંડપ તો ફૂલ છે પણ સાઈડમાં જે આવો એક્સ્ટ્રા જે મંડપ લગાવવામાં આવ્યો છે ત્યાં પણ તમે જોઈ શકો છો બધી જગ્યાએ તમને મંડપ ફૂલ જોવા મળશે. આપણે જે અંદર જઈએ અને વ્યાસપીઠજીના પણ દર્શન કરીએ, જેટલા આપણે નજીક જવાય તેટલા બાપુની નજીક જઈશું અને વ્યાસપીઠજીના પણ દર્શન કરીશું. આપણે જોઈ શકો છો કે જે આપણે હવે જે કથા મંડપનું મેન સ્ટ્રોંગ છે તેની અંદર પ્રવેશ કરી લીધો છે. તમે જોઈ શકો છો. સામગ્રી હવે આપણે કથા મંડપની એકદમ એક વ્યાસપીઠજીની પાસે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો આપણે વ્યાસપીઠજીના દર્શન કરી લઈએ. આપણા પતિ બાળકો ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય અને ઉજમભાઈની ચિંતા થાય છે કે શું થશે. આપણે સ્ટોલ જોઈશું તો અહીં પણ એક પુસ્તકનો અને તમને માળાઓ અને બધું ઘણું બધું રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીં જે વ્યસન મુક્તિ જોઈ શકો છો તમે, એક વ્યસન મુક્તિનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે. કેમ છે? સીતારામ. સીતારામ સીતારામ. કેમ છે? તો ભાઈ મોરારી બાપુની કથા એમાં કાંઈ ન ઘટે. વરુસના આંગણે 44 વર્ષ પછી કબીરવડની અંદર ફરીથી રામકથાનું આયોજન થયું હોય ત્યારે સિસોદરા વાળા પટેલ પરિવાર શ્રી નરેશભાઈ તેઓના પરિવાર વતી 10મી રામકથા અને આજે આપણે એક સંકલ્પ કરીએ કે આપણામાં કોઈ વ્યસન હોય, આપણા પરિવારમાં સગાવાલામાં કોઈ મિત્ર મંડળમાં વ્યસન હોય તો વ્યસન છોડાવવું જ જોઈએ. વ્યસને ભારતના યુવા ધનને બરબાદ કર્યું છે, માટે વ્યસન છોડાવો. વ્યસન મુક્તિના ફ્રી કેમ્પ કરવા માટે મોબાઈલ નંબર 9825271972 નીલકંઠ ગૌ ભક્તિ મંડળનો કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, વિધવા બહેનોને સહાય જોતી હોય તો વિશ્વ શાંતિ મહાઅભિયાન વિધવા બહેનોને સપોર્ટ કરે છે, નોકરી ધંધાની માહિતી પણ આપે છે. આગામી ઉત્તરાયણમાં એક સંકલ્પ કરો, 2025ની સાલનો રેકોર્ડ બનાવો. આપણા સગાવાલામાં કોઈને વ્યસન હોય, વ્યસન ન છોડી શકતા હોય તેઓના વ્યસન છોડાવો. તમે કોઈ પણ મોટી સિટીમાં ગૌદાનના મંડપ ગણી ન શકો એટલા મંડપ હોય છે, જ્યારે અમારો કોઈ પણ જગ્યાએ મંડપ હોતો નથી. માટે ગ્રુપમાં મિત્ર મંડળમાં નક્કી કરો કે આપણે વ્યસન મુક્તિ માટે દવા મોકલવાની છે, ગૌશાળા માટે પૈસા આપવાના છે, તેની સામે વ્યસન મુક્તિની દવા મળશે. તો એક રેકોર્ડ તોડો. અમારો કોઈ પણ જગ્યાએ મંડપ હશે નહીં, માટે ગૌશાળામાં થોડી સહકાર આપો. જય ગૌ માતા. મિત્રો, જે કબીરવડ મુકામે પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુની રામકથાનો આજે બીજો દિવસ, તો આજે આપણે રામકથાનો સંપૂર્ણ જાણકારી મેળવી કે આજે બીજા દિવસે તમને કથા મંડપ ફૂલ જોવા મળશે અને હજી શ્રોતાજનો ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તો આપણે ટોટલ આજના જે રામકથાની સંપૂર્ણ જાણકારી મેળવી, તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી જે લોકો પણ અહીં જે સુંદર આયોજન થઈ રહ્યું છે તે નિહાળી શકે.